हेलो स्टूडेंट्स, नमस्कार। आई सिद्धि द्वारा सरस्वती शिशु कुंज बगवाड़ा बोरसद द्वारा आयोजित विडियो लेसन में आप सबનું स्वागत करूं છું। विद्यार्थी मित्रों, આપણે અત્યાર સુધી ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણ બરાબર છે। દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવા માટેની અલગ-અલગ રીતનો અભ્યાસ કર્યો, વ્યવહાર પ્રશ્નો જોયા, વિવેચક કઈ રીતે શોધાય એની પણ ચર્ચા કરી બરાબર છે। હવે આપણે આજે આજની વિડિયોમાં આ પાઠના આધારે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, હેતુલક્ષી પ્રશ્નો એ આપણે શીખેલા મુખ્ય મુદ્દાઓનો જ એક ભાગ હોય છે બરાબર। એટલે જો આપણે પાઠની દરેક થિયરી એટલે પાઠના દરેક મુદ્દાઓને દરેક કોન્સેપ્ટને સારી રીતે સમજ્યા હોય તો પછી આપણા માટે હેતુલક્ષી પ્રશ્નો ખૂબ જ સરળ બની રહે છે બરાબર। ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના કેટલાક હેતુલક્ષી પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ। પહેલો પ્રશ્ન છે, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો। પ્રશ્ન વાંચતા જ કદાચ તમારા મુખ પર એનો જવાબ આવી ગયો છે બરાબર છે। દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ આપણે એને દ્વિઘાત બહુપદી તરીકે નથી લખવાનું, p of x એ બહુપદી ગણાય બરાબર। આપણે સમીકરણ તરીકે લખવાનું છે એટલે અહીંયા લખીશું વિદ્યાર્થી મિત્રો, દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ ax² + bx + c = 0। क्लियर बराबर। आनी साथे शरत पण लखो। શું શરત આવે કે x² નો સહગુણક 0 ન હોઈ શકે, કારણ કે આપણે સમીકરણને બે ઘાત વાળું રાખવાનું છે એટલે બે ઘાત વાળાનો સહગુણક 0 હોવો જોઈએ નહીં। a = 0 અને abc belongs to abc એ કોઈ વાસ્તવિક સંખ્યા છે। ક્લિયર। ચાલો નંબર 2, દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ કેટલા બીજ હોય? આનો અભ્યાસ પણ આપણે આગળના પ્રકરણ નંબર 2 દ્વિઘાત બહુપદીમાં કરી ચૂક્યા છે બરાબર છે। કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ કેટલા શૂન્ય હોય? તો કોઈ પણ બહુપદીની ઘાત જેટલી હોય એટલા એના વધુમાં વધુ શૂન્ય હોઈ શકે। એટલે દ્વિઘાત બહુપદીને મહત્તમ 2 શૂન્ય હોય। અહીંયા વાત કરે છે દ્વિઘાત સમીકરણની વધુમાં વધુ કેટલા બીજ હોય? તો જેટલી ઘાત છે બરાબર છે વધુમાં વધુ એટલા જ બીજ હોય। એટલે આપણે કહી શકીએ કે દ્વિઘાત સમીકરણને વધુમાં વધુ 2 બીજ હોઈ શકે। હોય જેવું નહીં, હોઈ શકે બરાબર છે। ચાલો, કઈ સંખ્યાને સુવર્ણ સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે? ગોલ્ડન નંબર। તો આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો, 1 + વર્ગમૂળમાં 5 છેદમાં 2 ક્રમના નિયમ પ્રમાણે તમે વર્ગમૂળમાં 5 પહેલા પણ લખી શકો છો, વર્ગમૂળમાં 5 + 1 છેદમાં 2। છેલ્લે આ પ્રશ્ન તમને ટેસ્ટમાં પણ પૂછવામાં આવે છે બરાબર છે। 1 + વર્ગમાં 5 છેદમાં 2 ને શું કહે છે? સુવર્ણ સંખ્યા। નેક્સ્ટ વન નંબર 4, આપેલ સમીકરણના બીજ શોધો, આપેલ સમીકરણના ઉકેલ શોધો બરાબર છે। હવે પ્રશ્ન વૈકલ્પિક છે એટલે આપણે અવયવીકરણની રીતે જોવું એ આપણા માટે સરળ પડે। તો અવયવીકરણની રીત તમને યાદ જ હશે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદનો સહગુણક અને અંતિમ પદમાં બરાબર છે અચળ પદ, આ બંનેનો ગુણાકાર કરવાનો રહેશે। તો 7 એ સમય છે, અલગ લખો, વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 = 3। ઓકે, 7 ગુણ્યા 3 કેટલા થશે? 21। હવે 21 ના એવા અવયવ શોધો કે જેનો સરવાળો કેટલો મળે? 10 મળે બરાબર છે। તો 21 ના ભાગ પડશે 7 ગુણ્યા 3, 7 × 21। હવે નિશાની કઈ રાખશો? તો અહીંયા જે મધ્યમ પદની નિશાની છે મોટા આંકને આપેલી, અને જો આપણે સરવાળો કરવાનો હોય તો નિશાની એની એ છે। ક્લિયર બરાબર છે। ઓકે, અને બંનેના છેદમાં શું લખશો વિદ્યાર્થી મિત્રો? બંનેના છેદમાં અહીંયા લખો 7 વર્ગમૂળમાં 3x, અહીંયામાં લખો 7 વર્ગમૂળમાં 3x। ક્લિયર। ચાલો, હવે આ થયા બંનેના અવયવ। જો અહીંયા 7 7 કટ થાય છે તમે કરી શકો છો બરાબર છે। અહીંયાથી પણ કટ થશે। શું કટ થશે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયાથી લખો વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે વર્ગમૂળ 3 કટ થશે। ક્લિયર। તો હવે અવયવ શું છે? વર્ગમૂળમાં 3x માઈનસ કઈ નહીં વધ્યું એટલે લખો 1, વર્ગમૂળમાં 3x માઈનસ 1, અને બીજામાં શું લખશું? 7x માઈનસ વર્ગમૂળમાં 3 નીચે વધે 7x માઈનસ વર્ગમૂળમાં 3 = 0 બરાબર છે। માટે વર્ગમૂળમાં 3x - 1 બરાબર 0 હોઈ શકે, અથવા 7x માઈનસ વર્ગમૂળમાં 3 ઓકે 7x - વર્ગમૂળમાં 3 બરાબર 0 હોઈ શકે।
ઓકે, હવે આમાંથી x મેળવવાનો છે. સ્ટેપ ડાયરેક્ટ લખું છું. -1 પહેલી બાજુ જશે એટલે +1 અને વર્ગમૂળમાં 3 ગુણાકારમાંથી ભાગાકાર. એટલે x = 1 ના છેદમાં વર્ગમૂળમાં 3 એવો જવાબ. એ જ પ્રમાણે અહીંયા 7x = વર્ગમૂળમાં 3. તો x = વર્ગમૂળમાં 3/7 એવો આપણને જવાબ મળે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ વન નંબર 5. kx નો વર્ગ -7x 6 નું એક બીજ 3/3 હોય તો k શું? શું સૂચના આપી છે કે આપેલ સમીકરણનું એક બીજ 3/3 બીજનો મતલબ થાય x નો ઉકેલ. બીજનો મતલબ શું થાય? x ની કિંમત. એવું સમજી લો. બરાબર છે? તો અહીંયા આપણે લખી શકીએ x = 3/2. આપણને પ્રશ્નમાં કહ્યું હોય કે સમીકરણનો ઉકેલ આટલો છે, એનો મતલબ કે આપણને ચલની કિંમત આપેલી છે. એટલે અહીંયા આપણે x ની કિંમત 3/2 સ્વીકારવાની છે. ક્લિયર? હવે સમીકરણ લખીએ. kx નો વર્ગ -7x 6 બરાબર છે = 0 હવે શું કરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો? તમને ખ્યાલ જ છે કે જ્યાં આપણને ચલ તરીકે x દેખાય છે તે કેટલા લખવાના? 3/2 કે 3/2 નો વર્ગ -7 3/2 + 6 = 0. ક્લિયર? ચાલો માટે 3 નો વર્ગ 9 2 નો વર્ગ 4 9/4 અને કી અચળ પદ આપણે પછી લખીએ છીએ 9/4 કે માઈનસ ગુણાકાર હંમેશા ઉપર જ થાય એટલે 7 તાલી 21/2 વત્તા 6 = 0. બરાબર? હવે છેદ અલગ અલગ છે. આનો છેદ 1 આનો છેદ 2 અને આનો છેદ 4. એટલે છેદ સરખો કરવા માટે આપણે લસા લેવો પડે. 2 અને 4 નો લસા કેટલો મળે? 4 મળે. એવું આપણે પ્રકરણ 1 માં શીખી ગયા છે. બરાબર છે? તો પ્રથમ પદને ગુણવાની કોઈ જરૂર નથી. અહીંયા 4 લાવવા માટે 2 વડે ગુણવા પડશે. એટલે ઉપર પણ 2 વડે ગુણો. 21 * 42 બરાબર છે અને પ્લસ આના છેદમાં કંઈ નથી એટલે એને 4 4 વડે ગુણવા પડે. 4 × 24 છેદમાં 4 = 0. હવે વિદ્યાર્થી મિત્રો આ 4 જે છે એ પેલી બાજુ 0 સાથે ગુણાય એટલે કેટલા થશે? 0. એટલે આપણને જવાબ આવો મળશે = 0. ચાલો 9 કે 42 માંથી 24 ગયા 18 = 0. 9 કે = 18 k = 18/9 k કેટલા મળે છે? 2. ચાલો વધુ પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીએ. ચલો વિદ્યાર્થીઓ નેક્સ્ટ એક્ઝામ્પલ છે કે જો x = 1 x = 1 એ સમીકરણ ax2 + ax + 3 = 0 તેમજ સમીકરણ x2 + x + b = 0 નું સામાન્ય બીજ હોય તો a b બરાબર શું? આ બંને સમીકરણ માટે x = 1 એ ઉકેલ આપેલો છે અને એની મદદથી આપણે a * b a અને b ના ગુણાકારનો જવાબ આપવાનો છે. પણ એ પહેલા આપણે શું કરવું પડે? બંને સમીકરણમાં x ની કિંમત મૂકીને a નો અને b નો જવાબ આપવો પડે. ક્લિયર? જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલું સમીકરણ છે કે ax2 + ax + 3 = 0 કે જ્યાં ચલ x ની જગ્યા પર કેટલા લખવાના છે? 1 માટે a * 1 નો વર્ગ પ્લસ a ગુણ્યા a પ્લસ 3 બરાબર 0 માટે a નો ગુણાકાર એક સાથે પ્લસ a નો ગુણાકાર ફરીથી એક સાથે અને 3 બરાબર 0. હવે આપણને ખબર છે કે a નો ગુણાકાર એક સાથે થાય એટલે જવાબ શું લખાશે? ખાલી a જ લખાશે ને. અહીંયા લખીએ a + 3 = 0 માટે a + a 2a સજાતીય પદોનો સરવાળો થશે પ્લસ 3 = 0 માટે 2a = -3 a = -3 બે ગુણાકારમાંથી આપણને a ની કિંમત મળી. ચલો વિદ્યાર્થીઓ b ની કિંમત શોધી લઈએ. x2 + x + b = 0 બીજું સમીકરણ આપેલું છે અને એ સમીકરણ માટે પણ સૂચના એની એ જ છે કે x = 1 એનું બીજ છે, x = 1 એનો ઉકેલ છે. એટલે અહીંયા x ની જગ્યા પર કિંમત મૂકો. 1 નો વર્ગ + 1 + b = 0
માટે 1 + 1 + b = 0, 2 + b = 0. હવે બે પેલી બાજુ લઈ જાઓ તો b ની કિંમત શું મળે છે -1. તો વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે a અને b ની કિંમત શોધી લઈએ. હવે આપણે પ્રશ્નમાં અત્યારે ગુણાકાર પૂછ્યું છે, કોઈ અન્ય પ્રશ્નમાં a + b પૂછે, કોઈ અન્ય પ્રશ્નમાં a - b પૂછે, તો પણ આપણે a અને b ની કિંમત મદદથી એ જવાબ મેળવી શકીએ. બરાબર. હવે માંગેલ પ્રશ્ન ab = a બરાબર -3/2 અને b = -2. બંનેમાંથી માઈનસ કેન્સલ. શું વધ્યું? -3 * -1 બરાબર પ્લસ. બરાબર છે? a * b નો જવાબ આપણને કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 3. નેક્સ્ટ એક્ઝામ્પલ. જો આપેલ સમીકરણના બીજ આલ્ફા અને બીટા, આ સમીકરણ દ્વિઘાત છે એટલે બે બીજ હશે, પણ કયા બીજ છે એવું ખબર નથી, એટલે શું ધારેલું છે? આલ્ફા અને બીટા. અને બીજી શરત એમણે ખાસ આપેલી છે, આલ્ફા + બીટા = આલ્ફા * બીટા. તો k ની કિંમત શું? વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને ચલની કિંમત આપી નથી, બરાબર, શરત આપેલી છે. દરેક વખતે જ્યારે પણ અજ્ઞાત સંખ્યા શોધવાની થાય ત્યારે એ અજ્ઞાત સંખ્યા શોધવા માટે તમને કંઈક શરત આપેલી હોય, x નો જવાબ આપેલો હોય, વિવેચક આપેલો હોય, કોઈ હિન્ટ આપેલી હોય, અથવા તો આવું કંઈક શરત આપેલી હોય, અને એ શરતનો ઉપયોગ કરી તમારે ગણવાનું છે. બરાબર છે? જોઈએ શું પૂછ્યું છે પ્રશ્નમાં. એ પહેલા આપણે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ છીએ. બરાબર છે? પહેલું આવે a શું મળશે? x² નો સહગુણક 3, b x નો સહગુણક 2k + 1, બરાબર, અને c અચળ નિશાની સહિત -k + 5. abc ની કિંમત. હવે પ્રશ્નમાં શરત આપી છે આલ્ફા + બીટા = આલ્ફા * બીટા. તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે પ્રકરણ નંબર 2 દ્વિઘાત બહુપદીમાં આપણે આની વેલ્યુ શીખી ગયા છે. બસ શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા શું લખતા હતા? -b/a. બરાબર. અને આલ્ફા * બીટા શું લખતા હતા? c/a. હવે સમીકરણના નિયમ મુજબ બંને બાજુ, ડાબી બાજુ જમણી બાજુ, સરખું પદ સરખી ક્રિયા હંમેશા કટ થાય. એટલે શું રહેશે? -b = c. માટે માઈનસ b ની વેલ્યુ આપેલી છે 2k + 1, માઈનસ પછી હંમેશા કૌંસ રાખો, = -k + 5. હવે સાદુરૂપ આપી દો. માટે -2k - -k - -k - 5. ક્લિયર? ચાલો એક તરફ k વાળા પદ ભેગા કરીએ, બીજી તરફ સંખ્યા -2k + k = -5 + 1. ચાલો -2k માંથી 1k ગયા, બાદબાકી થવાનું કારણ એક માઈનસ અને એક પ્લસ, એટલે આપણો જવાબ આવશે k. પણ કેવા? મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ = -5 + 1 -4. બે બાજુ માઈનસ માઈનસ કેન્સલ. k શું મળે છે આપણને? 4. k 4. બરાબર છે? ઓકે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ છે x² + 5x + 5 ના વિવેચકની કિંમત શોધો. બરાબર છે? x² + 5x + 5 ના વિવેચકની કિંમત શોધો. ઓકે, તો આપણને ખ્યાલ છે કે વિવેચકની કિંમત શોધવા માટે સૌપ્રથમ સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ, જે અહીંયા છે. ઓકે, સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ. ત્યારબાદ તેને વ્યાપક સ્વરૂપ સાથે સરખાવીને a b c ની કિંમતો નક્કી કરો. a = x² નો સહગુણક 1, b = x નો સહગુણક 5 અને c પણ 5. ક્લિયર? ત્યાર પછી લખો વિવેચક શોધવા માટેનું સૂત્ર. હવે d = b² - 4ac. બરાબર? ચાલો b ની વેલ્યુ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 5 નો વર્ગ - 4. a = 8 અને c પણ 5. બરાબર છે? ચાલો 5 નો વર્ગ આવશે 5 નો વર્ગ 25 અને અહીંયા કેટલા રહેશે? 4 * 4 4 × 5 20. 25 માંથી 20 ગયા એટલે આપણો જવાબ હશે. ક્લિયર છે? a = 1, b = 5, c = 5. b² - 4ac. b ની કિંમત મૂકો
a ની કિંમત મૂકો, c ની કિંમત મૂકો અને સાદું રૂપ આપો. 5 નો વર્ગ 25, 4 5 20, 25 માંથી 20 જાય 5. બીજનું મૂલ્ય કેવું મળે છે? ધન. અને આપણે સ્વરૂપ શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે? કયા સ્વરૂપ શીખી ગયા છે? b નું મૂલ્ય જો 0 થી મોટું હોય તો એને ભિન્ન અને વાસ્તવિક બીજ હોય. d નું મૂલ્ય જો 0 હોય તો વાસ્તવિક અને સમાન બીજ હોય. અને જો d નું મૂલ્ય 0 કરતા પણ ઓછું હોય, ઋણ હોય, તો એવા સમીકરણને વાસ્તવિક બીજ મળતા નથી. એવી ચર્ચા આપણે શીખી ગયા છે, બરાબર છે? ચાલો એ જ રીતે હવે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. આપેલ સમીકરણના બીજનો પ્રકાર જણાવો. એના બીજ કેવા મળશે, બરાબર છે? તો એના માટે પણ પહેલા આપણે શું શોધવું પડે વિદ્યાર્થી મિત્રો? વિવેચક. અને વિવેચકના મૂલ્યના આધારે આપણે બીજનો પ્રકાર કહી શકીએ. a is equal to વર્ગમૂળમાં 2, b is equal to -3 વર્ગમૂળમાં 2 અને c is equal to 1/વર્ગમૂળમાં 2. બરાબર? ચાલો વિવેચક મેળવવા માટેનું સૂત્ર d is equal to b² - 4ac. b બરાબર કેટલા છે? -3/2 નો વર્ગ -4. a is equal to વર્ગમૂળમાં 2 અને c is equal to 1/વર્ગમૂળ. હવે જો આ ત્રણ વચ્ચે ગુણાકાર થાય છે અને ગુણાકારમાં આપણને ખબર છે કે અંશ અને છેદ સરખો હોય એટલે કટ થશે. તો શું વધશે? માત્ર -4 * 1 - પહેલાની વાત છે, બરાબર છે? તો એ આપણને જવાબ મળશે a is equal to -3 નો વર્ગ 9 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. બરાબર છે? અને અહીંયા -4. વિદ્યાર્થી મિત્રો, સરવાળા બાદબાકીમાં છેદ ન ઉડાડે. ત્યાં આપણે શું કરવાનું છે? છેદ સરખો કરવાનો. એનો મતલબ કે 4 ના છેદમાં કંઈ નથી, તો એ 4 ને તમે 2 વડે ગુણો. 9 - 2 ચોક 8 છેદમાં 2. બરાબર છે? is equal to 1/2 જવાબ. ક્લિયર? હવે 1/2 એટલે 0.5. એનો મતલબ કે એનું મૂલ્ય 0 કરતા વધારે છે. એનું મૂલ્ય કેવું છે? 0 કરતા વધારે. અને જો મૂલ્ય 0 થી વધુ ધન મળે તો એને કેવા બીજ મળે? બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. કેવા મળે? બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળશે. ક્લિયર? ચાલો નંબર 10 2x - 5 બરાબર 0 ના બીજ સ્વરૂપ જણાવો. અહીંયા પણ આપણને પૂછે છે કે આપેલ સમીકરણને બીજ કેવા મળશે. ઓકે, તો એ પણ જોઈએ. અહીંયા સૌપ્રથમ આપણે આપેલ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડશે. ચાલો 2x નો વર્ગ 4x², બરાબર છે? ત્યાર પછી 2 * 5 * 2 2 × 10 10 * 20x અને અહીંયા -5 નો વર્ગ કેટલો થશે? 25. 2x નો વર્ગ 5 નો વર્ગ અને 3 નો ગુણાકાર મધ્યમાં લખીએ છીએ is equal to 0. હવે આમાંથી અલગ કરો. a બરાબર 4, b બરાબર -20, c બરાબર 25. ઓકે, અને હવે આપણે અહીંયા સૂત્ર લખીએ છીએ b is equal to b² - 4ac. જેમાં b ની વેલ્યુ કેટલી છે? -20 નો વર્ગ, બરાબર છે? -4. a is equal to 4 અને c is equal to 25. ચાલો કહી શકો વિદ્યાર્થીઓ 20 નો વર્ગ કેટલો? 400. બરાબર છે? -20 નો વર્ગ પણ ધન લખાશે 400. અને બીજો ગુણાકાર કરો તો કેટલો થાય છે? 4 * 4 * 25 અથવા 25 * 4 100 100 * 4 400. ઓકે, 400 માંથી 400 બાદ થાય એટલે જવાબ શું આવે? 0. d is equal to 0 આવે છે તો કહી શકો એના બીજ કેવા મળે? તો એના બીજ આપણને મળશે વાસ્તવિક અને સમાન. બરાબર છે? આપેલ દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક અને કેવા મળશે? સમાન મળશે. ઓકે, નેક્સ્ટ વન એક્ઝામ્પલ જુઓ. આપેલ સમીકરણ ax² + bx + c = 0 કે જ્યાં a ની કિંમત 0 નથી. ઓકે, આના બીજ સમાન હોય તો c ની વેલ્યુ શું હોવી જોઈએ? બરાબર? આના બીજ કેવા છે? સમાન છે. અને બીજ સમાન હોય તો કોઈ એક કિંમત આપણે જાણીએ છીએ. કઈ કિંમત? તો અહીંયા જોઈએ કે જો બીજ સમાન હોય તો d = કેટલા? 0. બરાબર છે? ચાલો બીજ સમાન છે માટે વિવેચકનું મૂલ્ય 0 થાય.
માટે b² - 4ac = 0. ઓકે, કિંમત મૂકો. b ની વેલ્યુ કેટલી છે? સોરી, b લખવાના છે આપણે. ઓકે, હવે c ની કિંમત અહીંયા આપણને કિંમતો આપી નથી, પ્રમાણિત સ્વરૂપ જ આપેલું છે અને આમાંથી કોને કરતા બનાવવાનું છે? c ને. છેલ્લું પદ આપણને મળ્યું b² - 4ac = 0. હવે આ 4ac ને આ બાજુ લઈ જાઓ એટલે લખાશે b² = 4ac અને આમાંથી તમે c ને કરતા બનાવો એટલે જો c ને કરતા બનાવીએ તો એની સાથે 4a ગુણાકારમાં છે એ આ બાજુ આવે એટલે b² / 4a = c. એવો જવાબ મળે. શું જવાબ મળે? c = b² / 4a. નેક્સ્ટ વન 12 નંબરનો પ્રશ્ન. જો x² + k * 2x + k - 1 + 2 = 0 ના બીજ વાસ્તવિક અને સમાન. જ્યારે આપણે જેના શબ્દો તરફ જાય એટલે આપણને તરત જ ખ્યાલ આવે કે કોઈ કિંમત આપણને આપેલી છે. બીજ કેવા છે? વાસ્તવિક અને સમાન. એનો મતલબ થયો કે વિવેચકનું મૂલ્ય 0 હોવું જોઈએ. તો k ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું પડશે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીંયા લખીએ છીએ x² + k 2x + k - 1 + 2 = 0. આ આપણો પ્રશ્ન છે. x² વત્તા k નો ગુણાકાર 2x સાથે 2kx, k નો ગુણાકાર k સાથે k², k નો ગુણાકાર -1 સાથે -k + 2 = 0. ક્લિયર? ચાલો માટે ઓકે, આ મને પ્રમાણિત સ્વરૂપ મળ્યું. બરાબર, હવે આગળ સાદું થશે નહીં અને આપણે આપવું પણ નથી. ચાલો આ પ્રમાણિત સ્વરૂપ છે જેમાં x² નો સહગુણક શું છે વિદ્યાર્થી મિત્રો? 1. અહીંયા લખીશું આપણે કે અહીં a = 1. બરાબર છે. x નો સહગુણક શું છે? 2k. અહીંયા લખીએ b = 2k. ક્લિયર? અને બાકી જે બધા વધ્યા એ અચળ પદ પર લેવાના છે. એટલે c = અહીંયા સુધી આ બધા જ અચળ પદ ગણાશે. k² - k + 2 = 1. ઓકે, આ થઈ a b અને c ની કિંમત. બરાબર છે. હવે અહીંયા દર્શાવીએ છીએ d = 0. d = 0. તો સ્થાન ઓછું છે, થોડાક સમય માટે આ પ્રશ્ન આપણે કાઢી નાખીએ છીએ. ઓકે, માટે t = 0. d શોધવાનું સૂત્ર b² - 4ac = 0. ઓકે, ચલો b ની વેલ્યુ શું મળે છે આપણને? b = 2k હોલ સ્ક્વેર. બરાબર છે. -4 a = x² નો સહગુણક 1 અને c = k² - k + 2 ચલો = 0. 2k નો વર્ગ 4k², 4 * 4. હવે એ 4 નો ગુણાકાર દરેક સાથે થશે. પહેલા પદ સાથે, બીજા પદ સાથે અને ત્રીજા પદ સાથે. 4 * k 4k² - 4 * -k + 4k બરાબર છે. -4 * +2 એટલે -8 = 0. ક્લિયર? ચલો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો આ બંને સજાતીય પદ છે. 4k² - 4k² તો શું વધે છે? 4k - 8 = 0. That's why 4k = +8 અને next one k = 8/4. k = 8/4 અને 8/4 કેટલા રહેશે? ક્લિયર? તો સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લાવો. x² નો સહગુણક a તરીકે, x નો સહગુણક b તરીકે અને બાકી જે પણ વધે છે એ બધું અચળ પદ તરીકે લખો. શરત શું? બીજ સમાન છે. It means d = 0. ક્લિયર? ચાલો અને આપણે 13 નંબર આપી દઈએ. પ્રશ્ન નંબર 13. બરાબર છે. અને અહીંયા લખીએ પ્રશ્ન નંબર 14. ચલો દ્વિઘાત સમીકરણ 6x² - 13x + m = 0 ના બંને બીજ પરસ્પર વ્યસ્ત હોય તો m શોધો. શું શરત આપી છે m શોધવા માટે? બીજ પરસ્પર વ્યસ્ત છે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે જો બે બીજ પરસ્પર વ્યસ્ત હોય તો એનો ગુણાકાર કેટલો થાય? બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 થાય. બરાબર છે. આપણે અહીંયા માની લઈએ
કે દ્વિઘાત સમીકરણના બે બીજ આલ્ફા અને બીટા છે. હવે એ કેવા છે એકબીજાના વ્યસ્ત, એ વ્યસ્ત હોવાથી એની કિંમત કેટલી થાય? તો આલ્ફા * બીટા = 1. બે વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 હોય. કિંમત મૂકો હવે. આલ્ફા * બીટા = c/a. c/a = 1. બરાબર છે. That's why c = a ભાગાકારમાંથી ગુણાકાર a * 1 બનાવીએ. હવે આપણે કિંમત મૂકીએ. c બરાબર c એટલે કે અચળ m અને a = 6. બરાબર છે. તો આપણે શું જવાબ પડે વિદ્યાર્થી મિત્રો? m = 6. m બરાબર 6. ચલો એક પ્રશ્ન જોઈ લઈએ. x2 - 2x - c = 0 નું એક બીજ 5 હોય તો આપેલ દ્વિઘાત સમીકરણના બે બીજ છે, એમાંથી એક બીજ આપેલું છે કયું? 5. તો બીજું બીજ શોધો. હવે બીજું બીજ કઈ રીતે શોધવાનું છે? તો સૌપ્રથમ આપણને જે બીજ આપેલું છે એ કિંમત આપણે સમીકરણમાં મૂકીએ. ચલના સ્થાને x બરાબર 5 લીધા. x બરાબર 5 લીધા. x2 - 2x - c = 0. 5 નો વર્ગ - 2 * 5 - c = 0. 25 - 2 * 10 - c = 0. માટે 15 - c = 0. કહી શકો વિદ્યાર્થીઓ c બરાબર કેટલા મળે? ઓકે, ચલો અહીંયા લખી દઈએ છીએ. 15 પેલી બાજુ જાય અથવા તો c પેલી બાજુ જાય એટલે આપણને c ની વેલ્યુ 15 મળશે. કેટલી મળે છે? 15. હવે આ 15 વેલ્યુ તમારે કિંમતમાં મૂકવાની છે. હવે x2 - 2x - c = 0. આવું આપણે સમીકરણ આપ્યું છે અને એમાં c ના સ્થાને શું લખવાનું છે? 15. આ થઈ ગયું દ્વિઘાત સમીકરણ. 15 ના ભાગ પાડીને 2 લાવવાના. 15 ના ભાગ પાડી બાદબાકી કરી 2 લાવો. 5 તારી 15. આની સાઈન કોને આપવાની? મોટા અને પ્લસ છેદમાં 2x 2x only x ક્લિયર? અહીંયા આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો x - 5 x + 3 = 0 માટે x = 5 અને x = -3. તો આપણને એક બીજ પ્રશ્નમાં આપેલું છે 5 અને બીજું બીજ કયું મળ્યું? x બરાબર -3. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ પ્રકરણના હેતુલક્ષી પ્રશ્નો. હજુ આવા તો ઘણા પ્રશ્નોમાંથી નીકળી શકે છે. તો દરેક પ્રશ્નના સોલ્યુશન માટે, દરેક પ્રશ્નનો જવાબ મેળવવા માટે હંમેશા તમારે પ્રશ્નમાં આપેલી શરત પર ધ્યાન આપવાનું હોય. ક્યારેક બીજ પરસ્પર વ્યસ્ત આપ્યા હોય, ક્યારેક આ પ્રમાણે એક બીજ આપ્યું હોય અને બીજું બીજ શોધવાનું હોય, બરાબર? એ પ્રમાણે k ની કિંમત શોધવાની હોય ત્યારે વાસ્તવિક અને સમાન શબ્દો વાપરેલા હોય. તો આવા કોઈ પણ પ્રશ્ન હોય ટૂંકમાં આપણે જ્યારે થિયરી અને કોન્સેપ્ટ બરાબર તૈયાર કર્યા હોય તો દરેક હેતુલક્ષી પ્રશ્ન આપણા માટે સરળ રહેશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણે આ પ્રકરણ નંબર 4 દ્વિઘાત સમીકરણનું વિડિયો લેશન અહીંયા પૂરું કરીએ છીએ. હવે પછી આપણે એક નવા પ્રકરણ સાથે મળીશું.